હિંમતનગરમાં 5 બાંગ્લાદેશી બાળકો મળી આવ્યા। રેલવે સ્ટેશન પરથી બાંગ્લાદેશી બાળકો મળી આવ્યા। બાંગ્લાદેશી બાળકોની આશંકાએ પોલીસે તપાસ શરૂ કરી। આ બાળકો મદ્રેસામાંથી ભાગ્યા હોવાની આશંકા છે। આ મામલે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આ હુમલા બાદ એક તરફ જે ઘૂસણખોરો છે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યા છે, બાંગ્લાદેશો પર પણ એક્શન લેવામાં આવી રહ્યા છે। અલગ અલગ શહેરોમાંથી આવા બાંગ્લાદેશોની અટકાયત કરવામાં આવી રહી છે। આ બધા વચ્ચે હિંમતનગરમાં 5 બાંગ્લાદેશી બાળકો મળી આવ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિતેશ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, માત્ર આ બાળકો ઝડપાયા છે, એમની સાથે કોઈ એમના વાલી કે કોઈ પુરુષ મહિલા કોઈ છે કે કેમ? જી હિતેશ। જી, આમાં સમગ્ર મામલો હિંમતનગર જે રેલવે સ્ટેશન પરથી 5 લઘુમતી બાળકો મળી આવવાની જે ચર્ચા પકડી હતી, જેમાં બાળકો બાંગ્લાદેશી હોવાની અફવા ફેલાઈ હતી। જે કે હિંમતનગર શહેરમાં તમામ બાબતમાં અફવા ફેલાઈ તાત્કાલિક પોલીસ બાળકોની પૂછપરછ સમગ્ર હાથ ધરી હતી, જેમાં પ્રાતિજથી આ બાળકો મદ્રેસા ખાતેથી લઈને હિંમતનગર રેલવે સ્ટેશનમાં બાળકો પકડાયા હતા અને બાળકોની પોલીસે તમામ બાબતની પૂછપરછ કરી છે। મદ્રેસા હોસ્ટેલમાંથી બાળકો ભાગ્યા હોવાની પ્રાથમિક વિગતો મળી છે। રેલવે પોલીસે હાલ તમામ બાબતની તપાસ હાથ ધરી છે। જી, આભાર આપનો। જી।